खास खबर के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH देगी मिर्च। નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે. ભટારના આઝાદનગર, આંબેડકરનગરની મુલાકાત. અસરગ્રસ્તોને ₹6,800ની સહાય શરૂ. સુરતમાં 3 દિવસમાં 41 લોકોના મોત. આજે સવાર સુધી વધુ 14 મૃતદેહો મળી આવ્યા. સીમાડા અને મીઠી ખાડીના પૂરે મચાવી તબાહી. સુમુલ ડેરીના ચૂંટણી પહેલા કોંગ્રેસના ગંભીર આક્ષેપ. ₹1,000 કરોડના ગેરવહીવટનો રિપોર્ટ જાહેર કરવાની માંગ. એક જ એજન્સીને ટેન્ડર આપ્યાનો આક્ષેપ. સુરતના 5 તાલુકામાં 15 થી વધુ ખાડીઓ પર દબાણ. ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન. ખેડૂત આગેવાને 1,000 કરોડના પેકેજની માંગ કરી. VNSUએ નવા BCA કોર્સની જાહેરાત કરી. NEP 2020 હેઠળ સુરતને IT હબ બનાવવાનું વિઝન. વિકાસ પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો સુરતમાં ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. ભટારના આઝાદનગર અને આંબેડકરનગરમાં પહોંચીને તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી અને ચાલી રહેલી રાહત કામગીરીની સમીક્ષા કરી. સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ₹6,800ની સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભટાર વિસ્તારના આઝાદનગર અને આંબેડકરનગરની મુલાકાત લઈને ખાડીપુરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદ દરમિયાન આ બંને વિસ્તારોમાં ખાડીનું પાણી ઘરોમાં ઘૂસી જતા મોટી સંખ્યામાં પરિવારોને નુકસાન વેઠવું પડ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે કાલે બપોરથી શરૂ થયેલી સર્વેની કામગીરી હવે મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે. જે પરિવારોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેમને ₹6,800ની વૈકલ્પિક સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત જે પરિવારોને અગાઉ સ્થળાંતર કરવું પડ્યું હતું તેમને ₹1,008ની અલગ સહાય પણ આપવામાં આવશે. હાલ સુરત શહેરમાં 250થી વધુ ટીમો સર્વે અને સહાયની કામગીરીમાં જોડાય છે. જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ગ્રાઉન્ડ ઝીરો પર રહી કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. ભટારના આઝાદનગર વિસ્તારમાં જ 1900થી વધુ પરિવારોનો સર્વે પૂર્ણ થયો છે. જ્યારે આરોગ્ય વિભાગની ટીમો પણ ઘરે ઘરે જઈ આરોગ્ય તપાસ અને જરૂરી સેવા આપી રહી છે. સુરત શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કાલે બપોરથી આજે વહેલી સવાર સુધી આખા શહેરમાં અસરગ્રસ્ત પરિવારોનું સર્વેની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરવામાં આવી છે અને જે પરિવાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત હતા, જેમના ઘરમાં પાણી ભરાયા હોય તેવા પરિવારોને ₹6,800ની વૈકલ્પિક સહાય કાલથી જ શરૂ કરી લેવામાં આવી હતી. આજે તો સુરત શહેરમાં 250થી વધારે ટીમો એ આ કામગીરી કરી રહી છે. આજે વહેલી સવારે કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડે ગ્રાઉન્ડ ઝીરો પર આ તમામ સહાયની કામગીરીનું નિરીક્ષણ બી કરવામાં આવ્યું છે. આજે મોડી રાત સુધી મોટા ભાગના વિસ્તારોમાં કાલે સાંજ સુધી સંપૂર્ણ સુરતમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ ₹6,800 અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ ₹1,800 સહાય ચાલુ કરી લેવામાં આવી છે. હું હમણાં આઝાદનગર ભટાર વિસ્તારમાં છું, જ્યાં 1900થી વધારે પરિવારના સર્વે થઈ ગયા છે અને આ બધી જ સહાય આપવાની કામગીરી ચાલુ કરી લેવામાં આવી છે અને સાથે સાથે સ્વાસ્થ્યની બી
ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે। ભારે વરસાદ અને ખાડીપુર બાદ હવે સરકાર રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વધુ વેગ આપી રહી છે। અસરગ્રસ્ત પરિવારો સુધી આર્થિક સહાય, આરોગ્ય સેવાઓ અને જરૂરી સુવિધાઓ ઝડપથી પહોંચે તે માટે તંત્ર મેદાનમાં ઉતર્યું છે। જો કે તમામ અસરગ્રસ્તોને સમયસર સહાય મળે અને સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત બને તે હવે વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર બન્યો છે। સુરતમાં 6 અને 7 જુલાઈના વરસેલા અનરાધાર વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓ હાલ જાણે મોતનો કૂવો બની હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાય છે। ખાડીઓ ઓવરફ્લો થતા રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા। આ જળબંબોળની સ્થિતિ વચ્ચે ભેસ્તાનમાં 3, લિંબાયતમાં 3, ડિંડોલીમાં 2, વાલકપાટિયામાં 2, સારોલીમાં 1, અમરોલીમાં 1, સરથાણામાં 1 અને પૂર્ણામાં 1 યુવાન સહિત કુલ 14 લોકોના આજે મૃતદેહ મળી આવ્યા છે। સુરતમાં વિનાશકારી પૂર ઓસર્યા બાદ ખરવાસા, લિંબાયત, સારોલી અને બેસ્તાનમાંથી વધુ 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। આ સાથે જ પૂર હોનારતનો કુલ સત્તાવાર મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે, જેમાં બેસ્તાનમાં 3, લિંબાયતના 3, ડિંડોલીમાં 2, વાલકપાટિયા 2, પૂર્ણા ગામ 2, અમરોલી, સરથાણામાં 1 યુવાનના મૃતદેહ મળી આવ્યા છે। છેલ્લા 3 દિવસ દરમિયાન સુરતમાં સીમાડા ખાડી, મીઠી ખાડી, ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પારાવાર નુકસાન પહોંચ્યું છે। મોટાભાગના લોકો ભારે વરસાદને પગલે નોકરી ધંધામાંથી જલ્દી ઘરે પહોંચવાની ઉતાવળમાં ખાડી પૂરમાં તણાઈ ગયાનું સામે આવ્યું છે। જ્યારે અમરોલી વિસ્તારમાં નદી કિનારે રમી રહેલી 2 વર્ષની એક બાળકી અચાનક નદીમાં પડી ગઈ હતી અને તેનું મોત થયું છે। આમ 2 દિવસના વરસાદ અને 3 દિવસના ખાડીપુરમાં કુલ 41 વ્યક્તિના મોત થયા છે। આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે। સુરત શહેરમાં કુદરતી આપત્તિના રૂપે આવેલું પૂર હવે કાળમુખું સાબિત થઈ ગયું છે। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, જ્યારે અનેક દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે દુકાનદારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હવે જ્યારે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે ત્યારે તેની પાછળ તબાહીના બિહામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરકારી આંકડાઓ અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। આ નવી કેઝ્યુઆલિટી સામે આવતાની સાથે જ સુરતમાં પૂરના કારણે સત્તાવાર રીતે મૃત્યુ પામનારાઓનો આંકડો વધીને 41 પર પહોંચી ગયો છે, જેના કારણે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે। શહેરના શ્રમિક અને મધ્યમ વર્ગીય વિસ્તારોમાં જેવા કે લિંબાયત, ખરવાસા, સારોલી અને બેસ્તાનમાં પૂરના પાણી કમરતોડ ભરાયા હતા। આ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા સેંકડો લોકો ફસાયા હતા। પાણી ઓસરતા જ ગલીઓ, કાદવ કીચડ અને વહેતા પ્રવાહની આસપાસથી લાશો મળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। અનેક પરિવારોએ પોતાના કમાતા વડીલો અથવા માસૂમ બાળકોને ગુમાવ્યા છે, જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભારે શોક અને આક્રંદનો માહોલ છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં સગા સંબંધીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। આ પૂરે માત્ર માનવ જિંદગીઓ જ નથી છીનવી, પરંતુ સુરતના આર્થિક માળખાને પણ મોટો ફટકો માર્યો છે। સારોલી અને આસપાસના ટેક્સટાઇલ ગોડાઉનો તેમજ સ્થાનિક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓનું કરોડોનું રૂપિયાનું કાપડ અને અન્ય માલ સામાન સડી ગયો છે। હાલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે સેનિટેશન અને ક્લિનિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે। સાથે જ ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ગુમ થયેલા અન્ય લોકોની શોધખોળ માટે બોટિંગ અને ડ્રોન સર્વેલન્સ દ્વારા તપાસ ચલાવી રહી છે। સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે। ખેડૂતો, પશુપાલકો અને સભાસદોમાં સુમુલના વહીવટ અંગે અનેક કુશંકાઓ વ્યાપેલી છે। વર્ષ 2015 થી 2020 દરમિયાન સુમુલ ડેરીનું સંચાલન કરનાર તત્કાલીન બોર્ડના અનેક ડિરેક્ટરો ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી આગેવાન દર્શન નાયકે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2015 થી 20 દરમિયાન સુમુલ ડેરીમાં અંદાજે ₹1,000 કરોડના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર થયા હતા। આ અંગે કલમ 86 હેઠળ તપાસ પૂર્ણ થઈને અહેવાલ રાજ્ય રજિસ્ટ્રારને સોંપાઈ ગયો હોવા છતાં
ચૂંટણીમાં ભ્રષ્ટાચારી નેતાઓને બચાવવા સરકાર આ રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ કરી રહી છે. દર્શન નાયકે સનસનાટીભર્યો આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા એક દાયકાથી પશુદાણ ફેક્ટરી તેમજ બિસ્કિટ ફેક્ટરીની પેકિંગ કામગીરી, દૂધ પરિવહન માટેના આશરે 130 ટેન્કર, મશીનરી, સિવિલ વર્ક, બાંધકામ અને સુમુલમાં આશરે 5000 મજૂરોના કોન્ટ્રાક્ટ જેવી તમામ મોટી અને આર્થિક રીતે મલાઈદાર સેવાઓ માત્ર એક જ ચોક્કસ માનીતી એજન્સીને લાહણી તરીકે આપવામાં આવી રહી છે. ખુલ્લી અને તટસ્થ સ્પર્ધાત્મક પ્રક્રિયાના બદલે આ મર્યાદિત એજન્સીને જ સીધો લાભ પહોંચાડી સ્થાનિક સભાસદો, યુવાનો અને અન્ય નાના ઉદ્યોગકારોને મોટી તકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. દર્શન નાયકે સમગ્ર વહીવટી પ્રક્રિયાની પારદર્શિતા સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 આરટીઆઈ હેઠળ આ કલમ 86ના તપાસ અહેવાલની પ્રમાણિત નકલ માંગી હોવા છતાં સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આ ઉપરાંત વિપક્ષના નેતા અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ પણ લેખિત અને ટેલિફોનિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર ગોળ જવાબો આપી રહ્યું છે. દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે અહેવાલને ફરીથી પૂરક કાર્યવાહીના બદલે તપાસ અધિકારી પાસે મોકલી તેમાં ફેરફાર કરવાના અને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાના ચોક્કસ નિકૃષ્ટ પ્રયાસો થઈ રહ્યા છે. 2.5 લાખ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપીને જે સહકારી ભાવના છે, પશુપાલકોનું જે હિત છે એને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષથી તત્કાલીન પ્રમુખશ્રીએ 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટની ફરિયાદ કરી હતી અને એના અનુસંધાનમાં કલમ 86 હેઠળ તપાસનો અહેવાલ માંગવામાં આવ્યો હતો. અને તપાસનો અહેવાલ જ્યારે રાજ્ય રજિસ્ટ્રાર પાસે તુષારભાઈ ચૌધરીએ રજૂઆત કરતા એ પૂર્તતા માટે ફરીવાર મોકલવામાં આવ્યો છે. એ પ્રકારનું બહાનું બતાવવામાં આવ્યું કે બચાવ કરવામાં આવ્યો કે ભ્રષ્ટાચારને છુપાવવા માટે આ સરકારે એક પ્રકારનું આયોજન કર્યું એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ અનુસંધાનમાં ફરીવાર આરટીઆઈ કરીને એ વિગત માંગી કે કઈ તારીખે જમા થયો, કઈ તારીખે પરત કરવામાં આવ્યો, પરંતુ સંપૂર્ણ બાબતમાં કલમ 86 નો 1000 કરોડનો રિપોર્ટ આજે પણ આ ચૂંટણીના અનુસંધાનમાં એને બચાવ કરવા માટે સરકાર બચાવી રહી છે. કોંગ્રેસ પક્ષોથી અમારી જે માંગણી છે કે તાત્કાલિક અસરથી જે 2015 થી 2020માં જે લોકો બોર્ડ ઓફ ડાયરેક્ટર હતા અને 1000 કરોડમાં સામેલ છે એવાની સામે પગલાં લેવા જોઈએ, એ પ્રકારની અમારી માંગણી હતી. બીજી જે એવી માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે મેન્ડેટ આપ્યો કે છેલ્લા 10 વર્ષમાં એમની માનીતી એક કંપનીને સુમુલ દાણનું કામ હોય, સુમુલમાં કોઈ પણ પ્રકારનો સિવિલનો કોન્ટ્રાક્ટ હોય, મજૂરનો કોન્ટ્રાક્ટ હોય, લગભગ 5000 જેટલા મજૂર ભરતીનો કોન્ટ્રાક્ટ હોય, લગભગ પશુદાણમાં પેકેજિંગનો કોન્ટ્રાક્ટ હોય કે અન્ય જે દૂધ વહન માટેનો 130 જેટલા ટેન્કરોનો કોન્ટ્રાક્ટ હોય, આ તમામ બાબતના કોન્ટ્રાક્ટના લગભગ 700 કરોડ રૂપિયાના કામ એક જ કંપનીને આપવામાં આવ્યા છે. એ અનુસંધાનમાં ફક્ત ઈ ટેન્ડરિંગ કરીને એક જ એજન્સીને આ પ્રકારનું કામ આપવામાં આવ્યું છે. અમારી માંગણી એ છે કે જો તમે સહકારી ભાવનાને માનતા હોય, સરકાર ભ્રષ્ટાચારની ઝીરો ટોલરન્સની વાત કરતી હોય તો તાત્કાલિક અસરથી આ તમામ ટેન્ડરોની તપાસ થવી જોઈએ. અને સુરત અને સુમુલમાં તાપીમાં જે રીતે 2.5 લાખ પશુપાલકો છે તો એના કોઈ દીકરાઓ કોઈ સિવિલ એન્જિનિયર નથી, કોઈ ભરતીના લેબર કોન્ટ્રાક્ટ નથી. આ તમામ બાબતની તપાસ થવી જોઈએ. 2.5 લાખ પશુપાલકો દીઠમાં કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે. જો આવનારા દિવસોમાં આ તમામ પ્રકારની કોઈ પણ પ્રકારની તપાસ ન કરવામાં આવે તો કાયદાકીય રીતે અને રોડ પર ઉતરીને પણ આનું આંદોલન આવનારા દિવસોમાં સુમુલ બચાવવા માટેની અમારી તૈયારી. સુમુલ ડેરી એ લાખો ગરીબ પશુપાલકો અને ખેડૂતોના પરસેવાની કમાણીથી ચાલતી સંસ્થા છે. પરંતુ દર્શન નાયકે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 10 વર્ષ દરમિયાન સુમુલ ડેરીના ભંડોળનો ઉપયોગ પશુપાલકોના હિતના બદલે વિવિધ રાજકીય કાર્યક્રમો પાછળ કરવામાં આવ્યો છે. રાજકીય નેતાઓની સભાઓ અને કાર્યક્રમો માટે પરિવહન ખર્ચ, મોંઘા ડાટ મંડપ ખર્ચ, ભવ્ય જમણવાર અને સ્વાગત ખર્ચ પેટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દેવાયા છે. દર્શન નાયકે આ તમામ ખર્ચાઓની શ્વેત પત્રિકા બહાર પાડીને વિગતો સાર્વજનિક કરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી ખેડૂતોને ખબર પડે કે તેમના નાણાં ક્યાં વેડફાયા છે. ખેડૂતો અને પશુપાલકોના ન્યાય માટે કોંગ્રેસ નેતા દર્શન નાયક અને ડોક્ટર તુષાર ચૌધરીએ સંયુક્ત રીતે સરકાર સમક્ષ મજબૂત માંગણીઓ મૂકી છે. કલમ 86 હેઠળ તૈયાર થયેલો તપાસ અહેવાલ
કોઈ પણ પ્રકારની છેડછાડ વગર તાત્કાલિક જાહેર કરવામાં આવે। આ સાથે જ છેલ્લા 10 વર્ષમાં એક જ માનીતી એજન્સીને અપાયેલા તમામ મુખ્ય ટેન્ડરો તેમજ રાજકીય કાર્યક્રમોના ખર્ચની સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ। દર્શન નાયકે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પહેલા આ સત્ય હકીકત સામે લાવવી એ સરકારની નૈતિક અને કાનૂની જવાબદારી છે અને જો તેમ નહીં થાય તો સરકારી ક્ષેત્રના આ મોટા ભ્રષ્ટાચાર સામે પશુપાલકો જ લોકતાંત્રિક રીતે જવાબ આપશે। હવે સમય છે એક વિરામનો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે સમસ્યા તમારી, લડત તમારી। જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ બાદ સુરત જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકાની 15 થી વધુ ખાડીઓ પર વર્ષોથી થયેલા દબાણોના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે। પરિણામે હજારો એકર ખેતીની જમીનમાં પાણી ભરાઈ જતા ડાંગર અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। હવે ખેડૂત આગેવાનો રાજ્ય સરકાર સમક્ષ 1000 કરોડ રૂપિયાના વિશેષ પેકેજની માંગ સાથે ખાડીઓને મૂળ સ્વરૂપમાં લાવવાની માંગ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને ભારે ફટકો પડ્યો છે। કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકાની 15 થી વધુ મુખ્ય ખાડીઓમાં વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણો અને પુરાણોને કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અટકી ગયો છે। પરિણામે નદી કે દરિયામાં જવાને બદલે પાણી સીધું ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું છે। ખેડૂતોમાં સતત પાણી ભરાઈ રહેતા ડાંગરનું ધરું કોહવાઈ ગયું છે। શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે અને અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ અટકી ગયું છે। ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ જવાની શક્યતા છે। જે રીતે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસમાં ભારે વરસાદને કારણે સુરત શહેરમાં જે ખાડી પૂર આવ્યું છે એને કારણે ભારે નુકસાન થયું છે। બીજી બાજુ સુરત જિલ્લાના જે 5 તાલુકા છે એમાં પણ 15 થી વધારે ખાડીઓનું અસ્તિત્વ છે અને જે સ્થિતિ બની છે ઔદ્યોગિકરણને કારણે ખાડીઓ પૂરાઈ ગઈ છે। ખાડી કિનારની જમીનમાં એને કરાવીને બોગસ રીતે પુરાણો કરી દેવામાં આવ્યા છે। એને કારણે ખાડીઓના મુખ પર ભારે દબાણો ઊભા થયા છે અને આને કારણે ભારે વરસાદમાં જે વરસાદ થયો એને કારણે ખેતરોમાં ભારે પાણીઓ પૂર જેવી સ્થિતિ બની છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। બીજી બાજુ ખાસ કરીને શહેરમાં ખાડી માટે જે રીતે 500 કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરી છે એનાથી પણ સવિશેષ નુકસાન જિલ્લાના ખેડૂતોને થયું છે। આ ખાડીઓમાં કેમિકલવાળું પાણી છોડીને જે જીવંત ખાડીઓ છે એને આજે નિર્જીવ કરવામાં આવી છે। સાથે સાથે ચોમાસામાં જે રીતે પુરાણો થયા છે એને કારણે ખાડીનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેતરો તમે જુઓ તો જે રીતે પાકોને ભારે નુકસાન થયું છે। ઓલપાડની વાત કરીએ તો ઓલપાડમાં સાયણમાં પણ જે પૂર આવ્યું એનું મુખ્ય કારણ ખાડીને કારણે થયું છે। એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે સુરત શહેરમાં ખાડી માટેની જે 500 કરોડની જોગવાઈ કરી છે એવી જ જોગવાઈ સુરત જિલ્લાના જે 4 તાલુકા છે એના માટે જે ખાડીઓ જઈ રહી છે, પુરાણો થઈ રહ્યા છે અને જે રીતે બિલ્ડરોએ એની પર અતિક્રમણ કર્યું છે એને દૂર કરીને અને ખાસ કરીને આ ખાડીઓને ઊંડી કરવામાં આવે અને ફરી પાછી જીવન કરવા માટે
1000 કરોડનું પેકેજ જાહેર કરવાની અમે માંગ કરી છે. ખેડૂત આગેવાનનું કહેવું છે કે ઔદ્યોગિકીકરણ અને બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોના કારણે ખાડીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. કેટલીક જગ્યાએ કેમિકલયુક્ત પાણી છોડાતા ખાડીઓની કુદરતી સ્થિતિ પણ બગડી ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકી છે, જેમાં ખેડૂતોને થયેલા નુકસાન બદલ વિશેષ રાહત પેકેજ જાહેર કરવું, ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી આપવી અથવા ફરીથી બિયારણ ઉપલબ્ધ કરાવવું તેમજ ખાડીઓ પરના દબાણો દૂર કરીને તેમને પહોળી અને ઊંડી બનાવી મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા માટે 1000 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ ફાળવવાની માંગ કરવામાં આવી છે. હવે સરકાર ખેડૂતોની આ માંગણીઓ પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જીકાસ પોર્ટલ દ્વારા ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટીએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ BCA અને 4 વર્ષીય BCA ઓનર્સ અભ્યાસક્રમની વિસ્તૃત માહિતી જાહેર કરી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત તૈયાર કરાયેલા અભ્યાસક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વૈશ્વિક IT ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ N ચાવડાએ જણાવ્યું કે આજના ટેકનોલોજી આધારિત યુગમાં માત્ર કોડિંગ પૂરતું નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, ડેટા સાયન્સ, સાયબર સિક્યોરિટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મશીન લર્નિંગ જેવા અદ્યતન ક્ષેત્રોમાં નિપુણતા સમયની માંગ છે. યુનિવર્સિટીનો પ્રયાસ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની તાલીમ અને કારકિર્દીની તકો પૂરી પાડવાનો છે. નવી અભ્યાસ યોજનામાં વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, વેબ એન્ડ મોબાઈલ એપ ડેવલપમેન્ટ, સાયબર સિક્યોરિટી એન્ડ નેટવર્કિંગ તથા ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા આધુનિક મેજર્સ ઉપલબ્ધ કરાયા છે. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં વ્યાવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે. યુનિવર્સિટી અનુસાર આ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સોફ્ટવેર એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ, ક્લાઉડ એન્જિનિયર અને સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ જેવી ઉચ્ચ વેતનવાળી કારકિર્દીની તકો મળશે. 4 વર્ષીય BCA ઓનર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સંશોધન અને વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે પણ વધુ તકો પ્રાપ્ત થશે. સ્ટાર્ટઅપ સ્થાપવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે મેન્ટરિંગ, ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશિપ અને લાઈવ પ્રોજેક્ટ્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવેશ માટે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલા તેમજ વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહમાં ગણિત, આંકડાશાસ્ત્ર અથવા કોમ્પ્યુટર વિષય સાથે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ પાત્ર રહેશે. વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળ BCA ઓનર્સ કોર્સ પસંદ કરી પોતાની પસંદગીની કોલેજો માટે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસક્રમ, પ્રવેશ પ્રક્રિયા તથા અન્ય નવીન શૈક્ષણિક માહિતી માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ નિયમિત મુલાકાત લેવાની અપીલ કરી છે. સુરતમાં પડેલા અતિ ભારે વરસાદ દરમિયાન જ્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ત્યારે ગોડાદરા પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ રેસ્ક્યુ ટીમોએ દિવસ-રાત મેદાનમાં રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. 10 બોટની મદદથી હાથ ધરાયેલા વિશાળ રેસ્ક્યુ ઓપરેશનમાં અંદાજે 400 થી 500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે તેમને જરૂરી સહાય પણ પહોંચાડવામાં આવી હતી. સુરત શહેરમાં પડેલા અતિ ભારે વરસાદ દરમિયાન ગોડાદરા પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા રેસ્ક્યુ ટીમોએ દિવસ-રાત સતત મેદાનમાં રહી નાગરિકોની સુરક્ષા માટે પ્રશંસનીય કામગીરી કરી. સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઝોન 2ના DCP, ACP, ગોડાદરા પોલીસ અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમોએ અતિ ભારે વરસાદ દરમિયાન સતત બચાવ કામગીરી હાથ ધરી હતી. અંદાજે 10 બોટની મદદથી મોગપ BRTS, પર્વતધામ ચોક, માધવ ફાર્મ, શેડો ફેક્સ માર્કેટ, ફેબ્રિઝો માર્કેટ અને તેની પાછળ આવેલી લેબર કોલોની સહિતના પાણીગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન BRTSની ઉપરની છત, વિવિધ ઇમારતોના પ્રથમ માળ તેમજ માર્કેટ વિસ્તારમાં ફસાયેલા અંદાજે 400 થી 500 નાગરિકો, વેપારીઓ અને શ્રમિકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અસરગ્રસ્તોને ભોજન, પીવાનું પાણી, કપડાં અને અન્ય જરૂરી જીવનોપયોગી સામગ્રી પણ પૂરી પાડવામાં આવી હતી.
આપત્તિના સમયમાં પોલીસ, ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમોની ઝડપી કામગીરી અને માનવતાભર્યા અભિગમને લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી રહ્યો છે. આ કપરા અને માનવતાભર્યા અભિગમ સાથે કામગીરી કરનાર તમામ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને બચાવ કામગીરી કરી હતી. સુરતમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકો અને આચાર્યોના સન્માન માટે શિક્ષા કે શિલ્પકાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 100% પરિણામ આપનાર શાળાના આચાર્યોથી લઈને બોર્ડ પરીક્ષામાં ફરજ બજાવનાર કર્મયોગીઓ અને 5 વર્ષની સેવા પૂર્ણ કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા શિક્ષા કે શિલ્પકાર સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકો, આચાર્યો અને શિક્ષણ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બોર્ડ પરીક્ષા 2026માં 100% પરિણામ આપનાર 365 શાળાના આચાર્યોને વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બોર્ડ પરીક્ષામાં ફરજ બજાવનાર 69 લહિયાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા સહિત શિક્ષણ જગતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ શિક્ષકોને સમાજના સાચા શિલ્પકાર ગણાવી તેમની કામગીરીને બિરદાવી હતી. આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 10 જુલાઈ 2026ના રોજ SRK નોલેજ ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 100% રિઝલ્ટ મેળવનાર આચાર્યોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત બોર્ડ, CBSE, IB, ICSE અને કેમ્બ્રિજ બોર્ડના 365 જેટલા શાળાના આચાર્યોનું સન્માન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત 163 જેટલા શિક્ષકોના ફૂલ પગારના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. ફૂલ પગારના આદેશોનું વિતરણ અને બોર્ડની પરીક્ષામાં 69 જેટલા વિદ્યાર્થીઓ લહિયા તરીકે સેવા આપી હતી, એ લહિયાઓની સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ભારત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી જયંત ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે રાજ્યસભાના સાંસદ શ્રી છે અને પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સાહેબ ઉપસ્થિત રહ્યા અને તમામ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સન્માન સમારોહ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે, જેમાં 242 શાળાના આચાર્યો હતા, પછી 264 શાળાના આચાર્યો થયા અને અત્યારે હાલ 284 જેટલા આચાર્યો 100% રિઝલ્ટ મેળવતા થયા છે. એટલે ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળી રહી છે. આ સન્માન કાર્યક્રમને કારણે 100% રિઝલ્ટ મેળવનારી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધી રહી છે. શિક્ષણ માત્ર જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ સમાજના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી પણ છે. શિક્ષા કે શિલ્પકાર સમારોહ દ્વારા શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનારા શિક્ષકો અને આચાર્યોના યોગદાનને બિરદાવવામાં આવ્યું. આવા સન્માનથી શિક્ષકોમાં નવી પ્રેરણા અને ઉત્સાહનો સંચાર થશે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજને મળશે. સુરતના હજીરા ONGC પાસે L&Tની બસ ડમ્પરમાં ઘૂસી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્છરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં 29 કર્મચારીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં ઈચ્છાપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. સુરતના હજીરા વિસ્તારમાં આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ONGC નજીક L&T કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ રસ્તા પર ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા બસનો આગળનો ભાગ કચ્છરઘાણ થઈ ગયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 29 કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે L&T હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ઈચ્છાપોર પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના હજીરા ONGC નજીક આજે સવારે L&T કંપનીની કર્મચારીઓથી ભરેલી બસ અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ રસ્તા પર ઉભેલા ડમ્પરની પાછળ જોરદાર ઝડપે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બસમાં સવાર કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો, કંપનીના અધિકારીઓ અને ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા 29 કર્મચારીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ L&T હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે તમામ કર્મચારીઓને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં ઈચ્છાપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ડમ્પર રસ્તા પર કઈ પરિસ્થિતિમાં ઊભો હતો, બસની ગતિ કેટલી હતી તેમજ અકસ્માતમાં કોઈ બેદરકારી જવાબદાર હતી કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.